પ્રાઇવેટ પાર્ટના વાળ રેઝરથી કાઢ્યા અને ત્યાં લોહી નીકળ્યું. પણ વાળ હોય ને ત્યાં પસીનો થાય. પસીનો થાય એટલે બેક્ટેરિયા આવે અને બેક્ટેરિયાના કારણે ત્યાં એઝ અ ડોક્ટર હું 100% આ રસ્તો રિકમેન્ડ કરીશ. પ્રાઇવેટ પાર્ટના વાળ રેઝરથી કાઢ્યા અને ત્યાં લોહી નીકળ્યું. નાના નાના બમ્પ્સ નીકળ્યા, ઈચિંગ આવી, વારંવાર ખંજવાળ આવી અને રેશિસ થઈ ગયા. આવું ઘણી બધી વાર સાંભળ્યું હશે. આવું થતું હોય ને તો આ બંધ કરી દો. આજે હું તમને આ વિડીયોમાં હેર રિમૂવલની એક સાચી રીત કહેવા જઈ રહ્યો છું, જેનાથી તમને ક્યારેય રેશિસ નહીં આવે અને ઇન્ફેક્શનથી પણ તમે બચી શકો છો. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર હર્ષલ ખેની. આજે આપણે એ ટૉપિક પર વાત કરવાના છીએ જે બધા જ લોકો વિચારે છે પણ ક્યારેય કહેતા નથી: પ્રાઇવેટ પાર્ટ હાઇજીન અને હેર રિમૂવલ. સૌથી પહેલાં એક વસ્તુ સમજી લો, પ્રાઇવેટ પાર્ટના વાળ ત્યાં શોભા વધારવા માટે નથી, એ ત્યાંની સુરક્ષા માટે છે. ત્યાંની સ્કિન છે ને બહુ સેન્સિટિવ હોય છે, એટલે જ્યારે તમે ચાલો છો ત્યાં ફ્રિક્શન થાય, ઘસારો થાય, એની સામે એ વાળ તમારી સ્કિનને પ્રોટેક્શન આપે. પણ વાળ હોય ને ત્યાં પસીનો થાય. પસીનો થાય એટલે બેક્ટેરિયા આવે અને બેક્ટેરિયાના કારણે ત્યાં બેડ સ્મેલ થાય અને ઘણા લોકોને ફંગલ ઇન્ફેક્શન પણ વારંવાર ત્યાં થતું હોય છે. એટલે એ વાળ કાઢવા મહત્વના બને છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કેવી રીતે. હું તમને 3 રસ્તા બતાવીશ. એમાં મારો ફેવરેટ સૌથી લાસ્ટમાં છે. ફર્સ્ટ, હેર રિમૂવલ ક્રીમ્સ. અત્યાર સુધી તમે વાપર્યું હોય ને તો ઠીક છે, બટ હવે નહીં વાપરતા, કેમ કે એમાં છે ને હાર્શ કેમિકલ હોય છે, એટલે તમારી સેન્સિટિવ સ્કિનને વધારે સેન્સિટિવ કરશે, ત્યાં બર્ન કરશે અને સ્કિન કાળી પણ થઈ જશે. તો એને અવોઇડ કરજો. બીજું છે શેવિંગ. સૌથી કોમન છે બટ બહુ જ રિસ્કી છે, કેમ કે એના લીધે બમ્પ્સ થઈ શકે છે, ઇરિટેશન અને ઇચિંગ થઈ શકે છે અને ત્યાં કટ્સ પણ લાગી શકે છે, લોહી નીકળી શકે છે. એટલે બેટર છે કે એને અવોઇડ કરજો. ત્રીજું, ટ્રીમિંગ. એઝ અ ડોક્ટર હું 100% આ રસ્તો રિકમેન્ડ કરીશ. તમે એક ઇન્ટિમેટ ટ્રીમર પણ વસાવી લો, જેનાથી તમારા હેર ત્યાંથી ઇઝીલી રિમૂવ થઈ જશે. નો પેઇન, નો કટ્સ, નો બર્નિંગ. અને એકવાર ટ્રીમ થઈ જાય પછી તમારે એલોવેરા જેલ લગાવી લેવાનું, એટલે ત્યાંની સ્કિન શાંત પણ થઈ જશે. વાળ તો નીકળી ગયા, પણ હવે પછીનો સૌથી મોટો પ્રશ્ન છે આફ્ટર કેર. ઘણા લોકો વાળ કાઢ્યા પછી ડીઓ અથવા પરફ્યુમ લગાવતા હોય છે અને હાર્શ કેમિકલવાળા સોપ લગાવતા હોય છે. આ સૌથી મોટી ભૂલ છે. એક પ્રશ્ન મને વારંવાર પૂછાતો હોય છે કે સર, આ વાળ તો નીકળી ગયા, બટ ત્યાંની સ્કિન આ શેવિંગના કારણે કાળી થઈ ગઈ છે અને આ જે બ્લેક થઈને એને દૂર કરવા માટે શું કરવું? પ્રાઇવેટ પાર્ટની ડાર્કનેસ દૂર કેવી રીતે કરવી? ઘરે કોઈ ઉપચાર કરવો કે બહારથી માર્કેટમાં લઈને ક્રીમ કરવી? આ એક છે ને સેપરેટ વિડીયો થશે આની ઉપર, કેમ કે આમાં ઇન્વોલ્વ કરીશ ને તો બહુ લાંબો થઈ જશે. એટલે તમારે જો જોવો હોય ને તો ઉપર અહીંયા એક લિંક છે, એમાં પ્રાઇવેટ પાર્ટની ડાર્કનેસ માટે મેં એક સ્પેસિફિક વિડીયો બનાવેલો છે, એ જરૂરથી ચેક કરજો. હેર રિમૂવલ વિશે કોઈ પણ સવાલ હોય ને નીચે કમેન્ટ જરૂરથી કરજો, હું બધાના જવાબ આપીશ. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. અને હા, પેલો ડાર્કનેસવાળો વિડીયો જોવાનું ભૂલતા નહીં, સ્ક્રીન પર એની લિંક આવી ગઈ હશે. મળીએ પછી, ત્યાં સુધી સારું જીવજો.